હેલો ગુડ મોર્નિંગ, કેમ છો? હું છું વિશાલ સુદાણી અને આપણે વાત કરી રહ્યા છીએ ફિઝિક્સની. મિત્રો, આજે વાત કરવાની છે ચેપ્ટર નંબર 5, ગતિના નિયમ. ચાલો જો જુઓ, નંબર 5, ગતિના નિયમો, લોઝ ઓફ મોશન. ભાઈ લોઝ નહીં હો, લો ઓફ મોશન. અને તમને ખબર છે ભાઈ, ગતિના નિયમો આવે એટલે ન્યૂટન તો આવશે જ. તો મોસ્ટ ઓફલી ચેપ્ટર ન્યૂટન ઉપર આધારિત છે, મીન્સ કે બળ ઉપર આધારિત છે. તો અત્યાર સુધી તમે હું થોડીક બેઝિક વાત કરું ને તો તમે મિકેનિક્સ શીખ્યા. મિકેનિક્સ, જેને તમે યંત્રશાસ્ત્ર કહેતા, યંત્રશાસ્ત્ર. તો મિત્રો, મિકેનિક્સ છે એ મુખ્ય બે ભાગમાં વિભાજિત છે. એક છે કાઇનેમેટિક્સ. કાઇનેમેટિક્સ એટલે કે તમે કાઇનેમેટિક્સની વાત કરી આગળના ચેપ્ટરમાં. કાઇનેમેટિક્સ એટલે શું? પદાર્થની ગતિની ચર્ચા. તો કાઇનેમેટિક્સ એ ભૌતિક વિજ્ઞાન એક એવી શાખા છે જેમાં માત્ર પદાર્થની ગતિની ચર્ચા થાય. ગતિની ચર્ચા, જેમ કે પદાર્થે કેટલા અંતર સુધી ગતિ કરી, પદાર્થની ઝડપ કેટલી આવી આટલા સમય પછી, તો આ બધી ગતિની ચર્ચા થાય. અને બીજો એનો પાર્ટ આવે છે જેને તમે કહો છો ડાયનેમિક્સ. ડાયનેમિક્સ, આ ડાયનેમિક્સ છે, મિકેનિક્સનો પાર્ટ છે. ડાયનેમિક્સ, કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ બંને ભેગા થઈને મિકેનિક્સ બને. આમાં ગતિના કારણોની ચર્ચા કરવામાં આવે. ગતિના કારણોની ચર્ચા, ગતિ સાથે ગતિના કારણોની ચર્ચા. તો એવી ભૌતિક વિજ્ઞાનની જે શાખા છે એને તમે કહો છો ડાયનેમિક્સ. ગેટ ઇટ? હવે તમે સિમ્પલ ખબર છે, કોઈ પણ પદાર્થ ગતિ શું કામ કરે તો તમે સિમ્પલ કહેશો ભાઈ બળ લાગે એટલે. બળ ન લાગે તો ગતિ જ ન થાય, એવું તમે વિચારી શકો છો. તો આનું જે કારણ આવશે, ગતિનું કારણ આવશે, કારણ એટલે કોઝ, હે, કોઝ. એ કોઝ જ આવશે ફોર્સ. ફોર્સ એટલે કે બળ. અને ધીમે ધીમે આની માહિતી આવશે. ઓકે, તો ટોપિક નંબર 1 તરફ જઈએ. તમારો ટોપિક નંબર 1 છે બળની પ્રસ્તાવના. ઓકે, ટોપિક 5.1, બળની પ્રસ્તાવના. ચાલો, આમાં કેવા પ્રકારના સવાલો બની શકે એની પણ ચર્ચા કરી લઈએ. હા સર, એ વાત સાચી. લેટ અસ પ્લે. તો ક્વેશ્ચન 1 થી શરૂઆત કરીએ. કેવા પ્રકારનો બને? તો ક્વેશ્ચન તમારો બનશે, બળ એટલે શું? ઓહો, અને તેના પ્રકારો ચર્ચો. ઓકે, બળ એટલે શું, તેના પ્રકારો ચર્ચો. તો સિમ્પલ છે, નોર્મલ ભાષામાં તમે બળ કહો તો એને તમે ખેંચાણ કે ધક્કો કહો છો. કેમ કે કોઈ પદાર્થ છે, પદાર્થ એને તમે ખેંચો અને કોઈ પદાર્થ છે એને તમે ધક્કો મારો તો એ રોકે. ગતિમાન પદાર્થને ધક્કો મારો તો રોકાઈ જાય. જેમ કે કોઈ સાયકલ ધીમેથી આવે છે એને રોકવી હોય તો તમે સામેથી બાહ્ય બળ લગાડશો તો કાં તો બ્રેક મારશો, હે ને? અને રોકવો હોય તો તમે ધક્કો લગાડશો. કોઈ બીજો વ્યક્તિ હોય એને રોકશે. કોઈ લારી આવે છે એને તમારે રોકવી છે તો તમે નોર્મલ ધક્કો મારીને અથવા તો ધક્કો મારીને ગતિ પણ કરાવી શકો છો. ઓકે, અને ગતિ કરાવી હોય તો તમે ખેંચી પણ શકો છો. તો પુલ એન્ડ પુશ, બળ એટલે નોર્મલ કંઈક એવી વસ્તુ થાય. ઓકે, અને આ બધું કામ બળ દ્વારા થાય છે, જે તમે જાણો છો. તો બળની નોર્મલ વ્યાખ્યા તમે શું આપી શકો? તો નોર્મલ વ્યાખ્યા એવી આપી શકાય, પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે, ચાલો શું આપવું પડશે? ખેંચાણ, હે ને? તેમજ ગતિમાન પદાર્થને ધીમા પાડવા માટે, ધીમા પાડવા કે રોકવા માટે બાહ્ય બળ જરૂરી છે. ઓકે, તો શોર્ટમાં ભાઈ બળ એટલે ખેંચાણ કે ધક્કો. બળ દ્વારા શું થઈ શકે? તો બળ દ્વારા ગતિની અવસ્થા બદલાય, હે ને? વેગની દિશા બદલાય, વેગ વધે, વેગ ઘટે. તો બળ દ્વારા ગતિની અવસ્થા બદલાય. એડ્રેસ. ઓકે, બળના પ્રકારો જોઈએ મિત્રો. ભાઈ ચાલો કલર બદલીએ. બળ, અને અહીંયા આપણે લખીશું એના પ્રકારો.
તો એમ તો બહુ બધા છે બળ, પણ આપણે તફાવતના સંદર્ભમાં વાત થઈ જાય એટલે બધું ચેકઆઉટ કરી લઈએ. ઓકે, ડિસ્પ્લે મુખ્ય બે પ્રકારોની જ વાત કરવાની છે આપણે આપણા સિલેબસ પ્રમાણે. બાકીના બળો પણ આવશે, પણ આગળ 12થમાં આવશે તમારે. તો પહેલું છે સંપર્ક બળ, કોન્ટેક્ટ ફોર્સ કહેવાય, સંપર્ક બળ. ઓકે, અને બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, સંપર્ક બળ. બીજું છે ક્ષેત્ર બળ. અને આ બંનેની તમને માહિતી છે, પણ અજાણ છો તો આપણે જાણીએ ભાઈ, અજાણ માહિતીને જાણીએ. સંપર્ક બળ, તો ભાઈ સંપર્કમાં રહેલા બે પદાર્થો વચ્ચે જ બળ લાગે. જેમ કે ભાઈ તમારે સાયકલ ચલાવીએ છે તો તમારે સંપર્ક કરવો પડશે, સાયકલનો પેન્ડલ મારવા જ પડશે, તો સંપર્ક દ્વારા બળ લાગે. કોઈ પદાર્થને ખસેડવો છે, જેમ કે કોઈ ટેબલ ઉપર બુક પડેલી છે, બુકને તમે ધક્કો મારશો, અડકશો, સંપર્ક કરશો તો જ બળ લાગશે. ઓકે, તો સંપર્ક બળ શું કરે? ગતિની અવસ્થા બદલી શકાય સંપર્ક બળથી. તો સંપર્ક બળથી ગતિની અવસ્થા બદલી શકાય, અવસ્થા બદલી શકાય. ઓકે, બે જ પદાર્થોની વાત કરીએ તો બે સંપર્કમાં રહેલા બે પદાર્થો વચ્ચે લાગે. સંપર્કમાં રહેલા બે પદાર્થો વચ્ચે લાગે અને ફરજિયાત સંપર્ક જરૂરી. ઓકે, સંપર્ક જરૂરી છે. શું વાત કરો સર? ઓકે, આ બળો છે ને કૃત્રિમ હોય, કુદરતી ન હોય આ બળો. તો એક તો આ કૃત્રિમ બળ છે અને બીજું અસંરક્ષી છે. ભાઈ આ માહિતી અસંરક્ષી સંરક્ષણની અત્યારે નહીં ખબર પડે, એટલે સિમ્પલી અત્યારે યાદ રાખજો, અસંરક્ષી બળ. અસંરક્ષી છે. સંરક્ષી એટલે રક્ષા આપે એવા નહીં હોય, એ અસંરક્ષીનો ઉર્જાનું સંરક્ષણ થાય એવું આવશે, એટલે એ ધીમે ધીમે ખબર પડશે. ગેટ ઇટ? તો ભાઈ સંપર્ક બળ વિશે આટલી વાત છે. ક્ષેત્ર બળની થોડીક માહિતી લખીએ. ચાલો, ક્ષેત્ર બળ. તો ક્ષેત્રબળમાં પણ સંપર્ક વગર ગતિની અવસ્થા બદલી શકાય. જોજો, સંપર્ક વગર ગતિની અવસ્થા બદલી શકાય. હવે તમને એમ થશે કેવી રીતે? જેમ કે કોઈ પદાર્થ છે તમારા હાથમાં સ્થિર છે અને એને છોડી દો એટલે મુક્ત પદાર્થ કહેવાય, તો એના પર ગુરુત્વાકર્ષણ બળ લાગે. જો સંપર્ક નથી થતો છતાં પણ બળ લાગે છે. હે, એક ચુંબક હોય, ચુંબક એની નજીક તમે ટાંકણી લાવો તો એ ટાંકણી અચાનક જ ખેંચાઈ જાય છે. બીજું ચુંબક લાવો તો આકર્ષી બળ લાગે, અપાકર્ષી બળ લાગે. તો બંનેનો સંપર્ક નથી છતાં પણ આવા પ્રકારના બળ લાગે છે. હે ને? તો ગતિની અવસ્થા બદલાય. સંપર્ક વગર ગતિની અવસ્થા બદલી શકો. સંપર્ક જરૂરી નથી. ધારો કે બળ બે પદાર્થો વચ્ચે લાગતો હોય તો બે પદાર્થો વચ્ચે સંપર્ક જરૂરી નથી. રાઈટ? ઓકે, નો પ્રોબ્લેમ. ઉદાહરણ લખવા હોય તો લખી શકો. લોટ્સ ઓફ ઉદાહરણ છે આપણી પાસે. ઓકે, કયા કયા બળો? તો એક્ઝામ્પલ તરીકે પેલું વિદ્યુતીય બળ. બે પ્રોટોન વચ્ચે લાગે, પ્રોટોન ઇલેક્ટ્રોન વચ્ચે લાગે, ખબર છે ને? ધન વચ્ચે અપાકર્ષણ, વિદ્યુતીય બળ. બીજું છે જેને કુલંબ બળ પણ કહેવાય, ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ બળ એ પણ ખબર છે. અહીંયા સૂર્ય છે, અહીંયા અર્થ છે, છતાં પણ બંને વચ્ચે બળ લાગે સંપર્ક વગર. હે ને? કોઈ મુક્ત પતન કરતો પદાર્થ છે ને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. નંબર 3, ચુંબકીય બળ. આ પણ તમે જાણી જ ગયા છો, ચુંબકીય બળ. આ ઉપરાંત એક બીજું છે લોરેન્સ ફોર્સ, વિદ્યુત ચુંબકીય બળ. એની વાત આપણે નથી કરતા. રાઈટ? આ બધા એવા બળો છે કે જેમ કે હું તમને એમ કહું, આ ગ્રહ છે, ગ્રહ. તો ગ્રહને પોતાનું દળ છે. આ દળને કારણે આજુબાજુ એક વિસ્તાર ઉત્પન્ન થાય, ક્ષેત્ર ઉત્પન્ન કરે. જો એમાં પદાર્થ આવે તો એ ગ્રહ એને ખેંચી લે છે, એને તો ગુરુત્વાકર્ષણ બળ. તો ક્ષેત્રમાં બળ લાગે. ક્ષેત્ર એટલે વિસ્તાર, એવો વિસ્તાર છે કે જે બળ લાગે. જેમ કે આ ચુંબક છે, ચુંબક એન ધ્રુવ એસ ધ્રુવ, એને તો આનું આજુબાજુનો એક ક્ષેત્ર છે, વિસ્તાર છે. એમાં કોઈ ટાંકણી આવશે તો એને બળ લગાડશે. બહુ દૂર હશે તો એ બળ બહુ નબળું થઈ જાય, એટલે ખેંચી નથી શકતું. હે ને? એટલે એને ક્ષેત્ર બળ કહેવાય. કોઈ વિસ્તારમાં જો આવે, એના એરિયામાં આવે તો એ બળ લગાડે, નહીં તો નહીં. ગેટ ઇટ? આના એક્ઝામ્પલ તો લોટ ઓફ છે ભાઈ. જેટલા જો વ્યવહારમાં બધા એક્ઝામ્પલ જ છે. નંબર 1 લખીએ ભાઈ, તો ટેબલ પર રહેલા પદાર્થને ખસેડવા માટે. ઓકે, આ કોઈ ચોક્કસ સૂત્ર વડે ન દર્શાવાય, નોર્મલ જ છે. જે બળ લગાડો એ બળ.
ને એફ બરાબર એમ એ વડે દર્શાવો છો. ખસેડવા માટે આ બળ લાગે છે, જેને સંપર્ક બળ કહેવાય. દોરી વડે કોઈ પદાર્થને ખેંચી શકાય છે. ઓકે, એવી રીતના છે ભાઈ કોન્ટેક્ટ ફોર્સ. આગળ જશો એમ નામ આવશે ભાઈ તણાવ બળ ને લંબ બળ ને બધા બળો આવશે, બરાબર. તો આઈ થિંક કે બંનેનો તફાવત પૂછાય તો પણ આવડી જાય. જો ત્રીજું અને ચોથા બળની હું તમને વાત કરું આમાંના પ્રકારમાં જવું હોય તો નહીતર નહીં. ત્રીજું બળ છે વીક ફોર્સ. આ વીક ફોર્સ કોની વચ્ચે લાગે? તો આ વીક ફોર્સ છે ને અણુ વચ્ચે લાગે, પરમાણુ વચ્ચે લાગે, હે ને? જેમ કે અણુ વચ્ચે બંધ બને, પરમાણુ વચ્ચે બંધ બને, તો એની વચ્ચે લાગે. હજી આનાથી એક વધારે વાત કરું, જે છે સ્ટ્રોંગ બળ, સ્ટ્રોંગ ફોર્સ, જેને ન્યુક્લિયર બળ પણ કહેવાય. જે કોની વચ્ચે લાગે? તો ન્યુક્લિયસ એટલે કે પરમાણુ કેન્દ્ર, એની અંદર રહેલા ન્યુટ્રોન પ્રોટોન વચ્ચે લાગે, પ્રોટોન વચ્ચે લાગે, ન્યુટ્રોન વચ્ચે લાગે, હે ને? અને એ બહુ સ્ટ્રોંગ હોય એટલે એને સ્ટ્રોંગ બળ કીધું છે. હા, તમને ખબર છે પ્રોટોન વચ્ચે અપાકર્ષણ બળ લાગે છે, વિદ્યુતીય બળ. એ નહીં, એની સિવાયનું એક બળ છે. ઓકે, જેમ તમે 12થમાં આવશો એમાં બળ વિશે પણ માહિતી મળશે. ઇઝ ધેટ ક્લિયર? તો આઈ થિંક કે તમને આ બળો વિશે માહિતી મળી ગઈ છે. 2 પ્રકારના બળો છે. સંપર્ક બળ, સંપર્ક કરીને જ લાગે. ક્ષેત્ર બળ, સંપર્ક જરૂરી નથી. ઓકે, આમાં થોડીક વાત કરવી હોય તો કરી શકાય છે. આ બળો કુદરતી છે. સંરક્ષી બળ કુદરતી છે, કુદરતી બળ છે, કુદરત જ બનાવેલા છે. અને સંરક્ષી બળ છે. ઓકે, રેડી? તો તફાવત પૂછાય તો પણ આપણે બળની માહિતી પૂછાય તો પણ તમને આવડી જશે. ચાલો નેક્સ્ટ ટોપિક તરફ જઈએ. જો મિત્રો એનસીઆરટી ટોપિક 5.2 એની વાત કરીએ, ગતિ વિશેની એરિસ્ટોટલની સમજૂતી. ભાઈ શું સમજૂતી હતી? તો ભાઈ એરિસ્ટોટલની કેટલીક માન્યતા હતી. અને માન્યતા છે ને, માન્યતા સંજય દત્તની ઘરવાળીનું નામ છે ભાઈ, એ નહીં. ઓકે, કેટલાક એણે વિચારો કરેલા હતા ગતિ વિશેના. લેટ્સ સી શું વિચાર કરેલો હતો. તો પહેલે તો એણે એવું જોયું કે ભાઈ સાયકલ છે ને, સાયકલ એની ગતિ કરી એણે. પછી એણે કીધું સાયકલમાં પેન્ડલ મારું છું તો ગતિ આ કોન્સ્ટન્ટ રહી છે, એટલે કે અચળ ઝડપથી રહી છે. પેન્ડલ મારવાનું બંધ થઈ જાય તો ઝડપ ઘટી જાય છે ને ઊભી રહી જાય છે. પેન્ડલ મારો તો ફરી પાછી ઝડપ અચળ. તો એનો કે સતત બળ લગાડવું પડે. ગતિ અચળ ચાલુ રાખવી હોય તો સતત બળ લગાડવું પડે. એટલે એને વ્યવહારમાં જે અનુભવ કર્યો એને નિયમ આપી દીધો. તો પહેલી માન્યતા શું હતી એરિસ્ટોટલની, એની વાત કરીએ તો એરિસ્ટોટલની માન્યતા પદાર્થની નિયમિત ગતિ એટલે ઝડપ અચળ. ઓકે, v ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. નિયમિત ગતિ ચાલુ રાખવા માટે સતત બળ, બાહ્ય બળ કયો, ચલો બહારથી બળ લગાડશો તમે પેન્ડલ વડે, બાહ્ય બળ લગાડવું જરૂરી છે. અને સાચી પણ વાત છે. અને એણે ઉદાહરણ લીધું સાયકલનું. જેમ કે સાયકલની નિયમિત ગતિ જાળવવા માટે સતત પેન્ડલ પર બળ લગાડો છે ને, સતત બળ લગાડવું પડે. ઓકે, ભાઈ સાયકલમાં એવી ગોઠવણ હોય, તમે પેનલ ઉપર બળ મળો ને તો એ સાયકલને આગળ તરફ લઈ જાય, એટલે ગતિની દિશામાં જે બળ લાગે છે. રાઈટ? ઓકે, હવે જુઓ એની ભૂલ શું હતી, એણે શું ધ્યાનમાં નહોતું લીધું. તમને ખબર છે તમે રસ્તા ઉપર ગતિ કરો એટલે એક બળ લાગે જેને તમે કહો છો ઘર્ષણ બળ. ચાલો જુઓ, તમારી પાસે એક સાયકલ છે. આ સિમ્પલ છે, તમે પેન્ડલ મારશો અહીંયાથી, બરાબર છે? આ રીતના તમે પેન્ડલ મારશો અહીંયાથી, તો એને પેન્ડલ વડે બાહ્ય બળ લાગશે જે આગળ તરફ લાગશે. એનો અર્થ કે તમે સતત બળ લગાડો તો જ આ ગતિ જળવાય છે. પણ તમે એક એરિસ્ટોટલ છે એક બળને ધ્યાનમાં નહોતું લીધું. જેમ કે આ સાયકલના ટાયર છે, એ ટાયર ને એક બળ લાગે પાછળ તરફ. હું 2 ટાયરનું અહીંયા પરિણામી બળ લઈ લઉં છું, એટલે કે 2 વડે જેટલું કુલ થાય. એક બળ અહીંયા લાગશે જેને કહો છો ફ્રિક્શન. ઓકે, આને વંચાય છે ફ્રિક્શન એટલે ઘર્ષણ બળ. ઓકે, તો ઊભી રહી જવાનું કારણ આ ઘર્ષણ બળ છે. તો તમે શું કર્યું, આ એફ બાહ્ય બળ લગાડ્યું પેન્ડલ વડે, એને એક્સટર્નલ ફોર્સ કહેવાય, બાહ્ય બળ. એ બંને સરખા છે એટલે પરિણામી બળ 0. જેમ કે આગળ 10 ન્યૂટન લાગે છે,
પાછળ ઘર્ષણ બળ પણ 10 ન્યૂટન છે, તો બેનું પરિણામી બળ 0 થયું. ઓકે, ધારો કે તમે પેન્ડલ મારવાનું બંધ કરો છો એટલે બાહ્ય બળ 0 છે, ફ્રિક્શન લાગે છે, ઘર્ષણ લાગે છે એટલે ઊભી રહી જાય છે. તો તમે શું કર્યું? ગતિ જાળવવા માટે ઘર્ષણ બળ જેટલું જ બળ આગળ લગાડ્યું એટલે પરિણામી બળ કેટલું થઈ ગયું? 0. ભાઈ આઈડિયા આવે છે? સમજ પડે છે? ફરીથી એક વાર કહું છું, બાહ્ય બળ બંધ કરી દીધું તો સાયકલ ગતિ કેમ બંધ થઈ ગઈ? કારણ કે ઘર્ષણ બળ લાગે છે, જે ગતિનો વિરોધ કરશે. આગળ જતી છે એ ગતિ એનો વિરોધ કરશે. હવે જેટલું ઘર્ષણ બળ લાગે છે એટલું તમે આગળ બળ લગાડ્યું તો બેનું પરિણામી બળ 0 થઈ ગયું. આગળ ને પાછળ બેનું પરિણામી 0, આગળનું પોઝિટિવ, પાછળનું નેગેટિવ. તો કુલ બળ કેટલું થયું? 0. અને ગતિ અચળ, હે ને? તો નિયમ કંઈક આવો હતો, પણ આમાં પ્રક્રિયામાં એને ઘર્ષણ બળ ધ્યાનમાં નહોતું લીધું. ઓકે, તો શું એની ભૂલ હતી? તો ભૂલ એ હતી, સાયકલની ગતિ દરમિયાન સાયકલની ગતિ દરમિયાન ઘર્ષણ બળ હંમેશા હાજર હોય છે. હંમેશા હાજર હોય છે. તો શું આ ઘર્ષણ બળ, સમજો, આ ઘર્ષણ બળ જેટલું જ બળ ક્યાં લગાડશો? ઘર્ષણની વિરુદ્ધ ધ્યાનમાં લો. ઘર્ષણની વિરુદ્ધ એટલે ગતિની દિશામાં લગાડતા નિયમિત ગતિ મેળવી શકાય. પણ એણે આ ઘર્ષણ બળને ધ્યાનમાં લીધેલું નહોતું. ઓકે, એટલે એણે કીધું સતત બળ લગાડવું પડે. સતત બળ નથી, પરિણામી બળ 0 થાય. જે કિસ્સામાં જેમ કે ઘર્ષણ બળ 10 ન્યૂટન છે, બાહ્ય બળ 10 ન્યૂટન છે, આ વિરુદ્ધ દિશામાં -2 નો સરવાળો 0, તો પરિણામી બળ 0 થયો તો પણ ગતિ થઈ. પરિણામી બળ 0 થયો તો પણ ગતિ થઈ. ઓકે, તો એરિસ્ટોટલની ભૂલ શું હતી? તો ભાઈ એરિસ્ટોટલે વ્યવહારમાં વ્યવહારના અનુભવને નિયમ તરીકે રજૂ કર્યો. ઓકે, એને તો ખાલી અનુભવ બાહ્ય બળની જ વાત કરી હતી, ઘર્ષણ બળ તો ખબર જ નહોતી. પણ ઘર્ષણ બળ તો પછીથી આવ્યું, અને આ બધી સમજૂતી પછી આવી ગેલિલિયોએ આપી. કોણે? ગેલિલિયો. તો એરિસ્ટોટલની ભૂલ હતી ભાઈ. એણે કીધું બાહ્ય બળ તો જરૂરી જ છે, પણ હમણાં તો આપણે જોયું ભાઈ, કુલ બળ 0 થયો તો પણ ઝડપ અચળ છે. એટલે જરૂર નથી બાહ્ય બળ નહીં, કુલ બળ 0 થાય એટલે તો પણ ગતિ કરી શકાય, પણ એ ગતિ અચળ હશે. ઇઝ ધેટ ક્લિયર? ચલો આગળના ટોપિક તરફ જઈએ. જો મિત્રો, ક્વેશ્ચન નંબર 3 અને ટોપિક 3 છે આપણો 5.3, જડત્વનો નિયમ. આ જડત્વનો નિયમ છે ને, સવાલ પતશે પછી આવશે. ફોન આવેલો. જો ભાઈ, ગતિ અંગે ગેલિલિયોના પ્રયોગો છે, એટલે ભાઈ 2 પ્રયોગ છે. આપણે 2 પ્રયોગની વાત કરવાની છે. પ્રયોગ પરથી છેલ્લે આપણે જડત્વની વાત કરશું. તો પ્રયોગ નંબર 1. હવે એણે છે ને આવા સમતલ લીધા હતા. હું 3 આકૃતિ બતાવું છું ને આપણે આકૃતિ પરથી વાત કરીએ. અને આ સિમ્પલ સીધી વાતો છે ભાઈ. આમાં ખાલી તમે આકૃતિ જુઓ ને ભાઈ, આકૃતિ, તો તમને સમજ પડી જાય. હું આકૃતિ દોરી લઉં છું. ઓકે, જો આકૃતિ એ છે, એમાં એક બોલ છે. બોલને તમે અહીંયાથી મુક્ત કરશો ને, એટલે શરૂઆતનો વેગ તો 0 હશે, અને મુક્ત કરો એટલે આ વેગ કેટલો હોય? 0. હવે જ્યારે ઢાળના તળિયે આવશે અહીંયા, ત્યારે વેગ તમને ખબર હશે, આ વેગ વધીને કંઈક થઈ ગયો હશે v. તો આ કિસ્સામાં પહેલી આકૃતિમાં u કરતા v એટલે કે વેગ ધીમે ધીમે વધે છે, એટલે પ્રવેગી ગતિ થાય. હવે બીજો કિસ્સો જુઓ. બીજા કિસ્સામાં તમે પદાર્થને એટલે કે બોલને કે ગોળાને ઉપર તરફ મોકલો હોય, ધકેલો હોય, તો તમને ખબર છે ઉપર તરફ ધકેલે તો એને કંઈક વેગ આપવો પડે. તો પ્રારંભિક વેગ અહીંયા 0 નથી, કંઈક આપવો પડશે. ધીમે ધીમે ઉપર ચડે છે. જ્યારે ઉપર પહોંચે ત્યારે એનો વેગ સમજી લો કંઈક થઈ ગયો v. વધ્યો હોય કે ઘટ્યો હોય તો તમે સિમ્પલ કહેશો ભાઈ ઘટેલો હોય, તો u વધારે હોય, v ઓછો. કરેક્ટ? આ 2 આકૃતિ છે. એક તો ભાઈ ટોચ પરથી તમે મુક્ત કરો તો નીચે તરફ આવે તો વેગ વધે, અને તળિયેથી ઉપર તરફ ફેંકો તો વેગ ઘટે છે. તો આમાં પ્રવેગી ગતિ થાય, બીજા કિસ્સામાં પ્રતિપ્રવેગી. બસ આની વાત કરવાની છે. ધીમે ધીમે લખી દઈએ. ગેટ ઇટ? તો ગેલિલિયો પ્રયોગ કોનો કર્યો હતો? તો આવી જ ગયો ભાઈ, ગેલિલિયો. ઓકે, ગેલિલિયોએ ઢળતા સમતલ, તમને દેખાય છે સમતલ 3D માં બતાવેલા છે, ઢળતા સમતલ પર પદાર્થની ગતિનો અભ્યાસ કર્યો. શું વાત છે? ઢળતા સમતલ પર પદાર્થની ગતિનો અભ્યાસ.
चलो 3 आकृतिना 3 मुद्दा। पहली आकृतिमां तो आकृति एमां दर्शाव्या प्रमाणे ध्यानथी समझो भाई। आकृति एमां दर्शाव्या प्रमाणे शुं छे तो कि भाई ढालनी टोच परथी नीचे तरफ गति करता पदार्थ माटे ज लईए। पदार्थ माटे नंबर 1 वेग वधे અને નંબર 2 પ્રવેગી ગતિ કરે। પ્રવેગિત ગતિ કરે કરતો પદાર્થ માટે વેગ વધે અને પ્રવેગિત ગતિ થાય। ઓકે, ચલો આકૃતિ 2 માં વાત કરો। કલર બદલીએ સેમ પ્રોસેસ ભાઈ। આકૃતિ 2 માં તમે આના પરથી હું લખી શકો આકૃતિ બી માં દર્શાવ્યા પ્રમાણે ક્યાં ગતિ થાય છે ઢાળની ટોચ તરફ ગતિ કરતા પદાર્થ માટે ટોચ તરફ ગતિ કરતા પદાર્થ માટે શું થાય વેગ ઘટે। નંબર 2 प्रतिप्रवेगी वेग घटे એટલે प्रतिप्रवेगी गति તમને ખબર છે प्रतिप्रवेगी गति થાય। ઓકે, અહીંયા એક કન્ડિશન વિચારે છે। અહીંયા આપણે કોઈ પણ ઘર્ષણ બળ ધ્યાનમાં લેતા નથી। ઓકે, હવે જુઓ ત્રીજી સિચ્યુએશન વિચારવાની છે। જુઓ આકૃતિ સી જુઓ આકૃતિ સી માં દર્શાવ્યા પ્રમાણે ગેલિલિયોએ વચગાળાની સ્થિતિ માટે જણાવ્યું। બંનેમાં ઢાળ હતા, એક ઉપરથી નીચે આવતો હતો, અહીંયા નીચેથી ઉપર જાય છે, તો એ બંનેની વચ્ચેની પરિસ્થિતિ છે। જણાવ્યું શું જણાવ્યું જુઓ કે ઘર્ષણ રહિત સમક્ષિતિજ સપાટી પર જણાવ્યું કે ઘર્ષણ રહિત કેવી સપાટી समक्षितिज सपाटी पर गति करता पदार्थ नो वेग जुओ पदार्थ नो वेग ओके अथवा तो गति करता पदार्थ माटे नंबर 1 वेग केवो अथवा तो झड़प सुरेख पद छे एटले केवुं अचल અને નંબર 2 પ્રવેગ કે પ્રતિપ્રવેગ કેટલો થઈ ગયો 0 है ना। एनो के जो कोई सपाटी घर्षण रहित होय तो कोई बाह्य बल लगाड़વું જ નથી પડતું। ओके, जे वेग थी जतो होय ए वेग पोतानो जाळवी राखे छे। आ 3 आकृतिनो प्रयोग हतो। आई थिंक के તમે આરામથી લખી શકો છો। પ્રયોગ નંબર 2 ની વાત કરીએ। જો મિત્રો પ્રયોગ 2 માં હવે આખા ઢાળ ધરાવતા સમતલો લીધેલા છે કંઈક આવી રીતના। જો અહીંયાથી એક પદાર્થ છે ઓકે અહીંયાથી મુક્ત થાય છે। હવે મુક્ત થાય તો એનો ગતિપથ કંઈક આવી રીતના જશે। અહીંયા વેગ શું થાય અહીંયા વધશે, પછી બીજી બાજુ જશે ત્યારે ઢાળના બીજી બાજુ ત્યારે એનો વેગ શું થાય ઘટશે। સિમ્પલ, એક બાજુ વધે એક બાજુ ઘટે। હવે જો ઘર્ષણ નહીં હોય સમજો ભાઈ, ઘર્ષણ નહીં હોય તો તમને ખબર છે આ જેટલી ઊંચાઈ હશે એટલી જ આ ઊંચાઈ પ્રાપ્ત કરશે। આમાં કોઈ શંકા નથી। ઘર્ષણ ન હોય તો ઘર્ષણ હોય તો એના જેટલી ઊંચાઈ બીજા વિભાગ તરફ નહીં तो ढाळनो विभाग 1 कहेवाय અને 2 कहेवाय। बराबर, आकृति 1 ની વાત કરીએ तो आकृति ए માં दर्शाव्या प्रमाणे आकृति ए માં दर्शाव्या प्रमाणे भाई ढळता समतलना एक भाग परथी कोई पदार्थ मुक्त करता नीचे आवे त्यारे तेनो वेग वधे। तो ढळता समतलना भाग 1 परथी मुक्त करेला बॉलनो वेग वधे छे अने बीजा भाग पर
બોલનો વેગ ઘટે છે. ઓકે, બીજા ભાગ તરફ જાય ત્યારે વેગ ઘટે છે. અહીંયા એક અગત્યની વાત લખવાની છે. શું? કે ભાઈ જો ઘર્ષણ બળ ધ્યાનમાં ન લેવામાં આવે, એટલે કે સમતલની સપાટી લીસી હોય, જો સમતલની સપાટી લીસી હોય તો બોલ બંને ભાગ પર સમાન ઊંચાઈ પ્રાપ્ત કરે છે. ગેટ ધીસ? આકૃતિ એની વાર્તા ક્લિયર? ભાઈ દેખાય એવું લખવાનું છે સેમ. ચલો આકૃતિ બી માં લખીએ. બીજી પરિસ્થિતિમાં છે ને પહેલાનો ઢાળ વધારે છે, બીજાનો ઓછો છે એવું સ્વીકારવાનું છે. જેમ કે અહીંયાથી બોલ છે તો આ ઢાળ છે, એંગલ ઓછો છે, એટલે આટલી ઊંચાઈ આવી. ઓકે, આટલી ઊંચાઈ. હવે સમજો, સોરી, આ ઊંચાઈ. હવે બોલ આવી રીતના ગતિ કરે છે. હવે બીજો ઢાળ ઓછો છે અને ફરી પાછી એટલી ઊંચાઈ પ્રાપ્ત કરવી હોય, જેમ કે હું લાઈન ડ્રો કરું કંઈક આ તરફની, તો પહેલા કરતા વધુ અંતર કાપવું પડે. જેમ કે આ H1 લઉં, જેમ કે અહીંયાથી આ અંતર કાપેલું છે એ D1 લઈ લઉં કર્વ, આ D2 લઈ લઉં તો D2 વધારે હશે, કેમ કે ઢાળ ઓછો છે. એટલે આવી પરિસ્થિતિ જુઓ. હા, આટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરવી હોય તો આ બાજુનું અંતર વધારે છે D2, આ બાજુનું અંતર ઓછું છે. સેમ હાઈટ આવી ને, સેમ હાઈટ આ પ્રાપ્ત કરવા માટે. આઈડિયા આવી ગયો? બસ એ જ તો લખવાનું છે આપણે. તો ભાઈ આકૃતિ બી માં દર્શાવ્યા પ્રમાણે જો બીજા સમતલનો ઢાળ ઓછો હોય અથવા તો ઓછો રાખવામાં આવે તો પ્રથમ ભાગ જેટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે બોલે બીજા ભાગ પર વધુ અંતર કાપવું પડે. પણ પરિસ્થિતિ એ જ, ઘર્ષણ નથી. ગેટ ઇટ? ચાલો આકૃતિ સી જુઓ. સી તો એમ જ આવડી જાય. વિચારો અહીંયાથી કોઈ પદાર્થ છે, મુક્ત થાય છે H80 થી. ઓકે, ઘર્ષણ હોય જ નહીં તો પછી આ ગતિ કાયમ અવિરત પ્રમાણે ચાલુ જ રહે, છેક સુધી ચાલ્યા જ કરે, અટકે જ નહીં. ઘર્ષણ ન હોય તો, હે ને? જો મિત્રો આકૃતિ સી માં કે જો બીજા સમતલનો ઢાળ શૂન્ય હોય, ફ્લેટ થઈ ગયો જો રસ્તો. જો બીજા સમતલનો ઢાળ શૂન્ય હોય તો બોલ અનંત અંતર સુધી જાય, એટલે કે ભાઈ કોન્સ્ટન્ટ રહેશે. આ પરિસ્થિતિ આદર્શ છે, કેમ કે ઘર્ષણ તો હોય ને હોય, થોડુંક ઓછું તો ઓછું, પણ ઘર્ષણ તો હોય જ. લીસી સપાટી દેખાતી હોય એને ઘર્ષણ હોય. હું વાત કરે સર, આગળ બધું જ આવશે, રાઈટ? તો એનો અર્થ કે ઘર્ષણ તો ઝીરો થાય જ નહીં. તો આ તો આઈડિયલ કન્ડિશન થઈ કે ઘર્ષણ ઝીરો એટલે અનંત અંતર સુધી જાય, એનો વેગ ઘટે જ નહીં, જે પણ છે એ અચલ રહેશે. જેમ કે અહીંયા વેગ u હતો, ધીમે ધીમે અહીંયા આવ્યા વેગ v થઈ ગયો, તો હવે કાયમ માટે એ v વેગથી જ ગતિ કરશે, અનંત અટકશે જ નહીં. ઇઝ ધેટ ક્લિયર? તો આગળ લખી દઈએ ભાઈ, વ્યવહારમાં આવી ગતિ શક્ય નથી. કોઈ પણ પરિસ્થિતિમાં ઘર્ષણ બળને ફ્રિક્શન કહેવાય. ફ્રિક્શન ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો. ઓકે, ઝીરો થાય જ નહીં. કોઈ પણ પરિસ્થિતિમાં F બરાબર ઝીરો મળી શકે નહીં, હે ને? તો ગેલેલિયોનો કંઈક આવી વિચાર હતો. તો એનો મિનિંગ શું થયો? એનો મિનિંગ એવો થયો કે ભાઈ તમારે અચળ વેગથી ગતિ ચાલુ રાખવી હોય તો ઘર્ષણ બળ જેટલું જ બળ વિરુદ્ધ દિશામાં લગાડી અને પરિણામી બળ ઝીરો કરવું પડે. તો આનો મિનિંગ કંઈક આવો થયો. તો ફાઇનલી આ નિષ્કર્ષ એવો આવે, વ્યવહારમાં v ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ મેળવવા ચોખ્ખું બળ એટલે કે પરિણામી બળ શૂન્ય થવું જોઈએ. ગેટ ઇટ? લેટ્સ સી.
વિચારો આ એક બાઇક છે, ઓકે, આ બાઇક ગતિ કરે છે આગળ, જેને આગળ તરફ બળ લાગે છે 50 ન્યૂટન. તો તમારે શું કરવાનું? અહીંયા ઘર્ષણ બળ તો લાગે જ છે, ઓકે, તો ધીમે ધીમે આ આગળ બળ લગાડવાનું બંધ કરી દેશો તો ગતિ અટકી જાય. તો જેટલું ઘર્ષણ બળ છે સમજજો. ધારો કે ઘર્ષણ બળ છે, હું સમજી લઈએ છીએ અહીંયા ગતિ દરમિયાન ઘર્ષણ બળ ફિક્સ છે 50 ન્યૂટન લાગે, તો તમે આગળ પણ કેટલું લગાડશો? 50 ન્યૂટન. પરિણામી બળ કેટલું થઈ ગયું? 0. તો વેગ અચળ રહેશે. ગેટ ઇટ? તો વ્યવહારમાં વી કોન્સ્ટન્ટ મેળવવા માટે ચોખ્ખું બળ 0 થવું જોઈએ. તો એક વસ્તુ તમને ખબર પડી ગઈ, પરિણામી બળ 0 થાય તો જ ગતિ અચળ રહેશે, બાકી અચળ રહેશે નહીં. ભાઈ આ સિમ્પલ પ્રસ્તાવનાના સવાલો હતા, ઓકે, આમાંથી પૂછાય એવું કંઈ નથી, પણ થોડાક અંદાજો તમને આવવો જોઈએ કંઈક આવું છે. ક્લિયર? ઓકે, બાકીની વાત કરવાની છે જડત્વની વાત નેક્સ્ટ લેક્ચરમાં કરશું. તો ફરી પાછામાં નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. મિલતે બ્રેક કે બાદ.